કે જાણે આજી ડેમ નથી, આ કચરા પેટી છે, એ રીતે આજી ડેમ નો એકદમ ક્લીન થઈ ગયું છે. તો થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા. હમણાં 2-3 દી પહેલા આપણે એક વિડીયો બનાવ્યો હતો, પ્લાસ્ટિક નો કચરો જાજો ફેંકે છે અને આજી ડેમ ને એક કચરા પેટી હોય એ રીતે ઉપયોગ કરે છે. તો એના અવેરનેસમાં ઘણા બધા લોકોનો સારો સપોર્ટ આવ્યો, પોઝિટિવ સપોર્ટ આવ્યો. તો ઘણા બધા લોકોની કમેન્ટ એવી હતી કે ભાઈ તમે એક ટીમ બનાવો, આપણે આજી ડેમ ને ક્લીન કરવા જઈએ. તો આવી ઘણા બધા લોકોની સારી કમેન્ટ ને પોઝિટિવ સપોર્ટ હતો બધાનો. અને 2-3 લોકોનું એવું પણ હતું કે તમે વિડીયો બનાવ્યો ત્યારે તમે જાતે પણ સાફ કરી શકતા હતા. તો બધા લોકોના થેન્ક યુ. નેગેટિવ કમેન્ટ કર્યા એનો પણ થેન્ક યુ, આભાર. અને બીજું ખાસ કહેવાની ખુશી આપણા માટે એ છે કે આજે મેં ડેમની મુલાકાત લીધી હતી, એ જ જગ્યાની જ્યાં મેં વિડીયો બનાવ્યો તો એ જ ઠેકાણાની મેં મુલાકાત લીધી હતી. તો એકદમ ક્લીન થઈ ગયું છે. તો થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા RMC કે તમે એકદમ ડેમને ક્લીન કરી નાખ્યો. જે પણ જગ્યાએ આપણે વિડીયો બનાવ્યો હતો એ જગ્યા એકદમ ક્લીન થઈ ગઈ છે. અને એનાથી પણ બેસ્ટ વાત એ છે કે ત્યાં એક સિક્યુરિટીના માણસ પણ રાખી દીધા છે. તો મિત્રો આજ આપણે નોટિસ કર્યું છે, હું ત્યાં અડધી કલાક ઉભો હતો, તો જે સિક્યુરિટીના માણસ રાખ્યા એ ખાસ ધ્યાન રાખતા હતા કે કોઈ પણ પ્લાસ્ટિકનો કચરો કાંઈ પણ લઈને આવતા હતા તો એ ત્યાં નાખવા નહોતા દેતા. તો આજી ડેમમાં લગભગ ફરતે 4 ઠેકાણે સિક્યુરિટીના માણસ રાખ્યા છે. તો થેન્ક યુ રાજકોટ મહાનગરપાલિકા RMC કે આ બધી એક્શન લીધી અને બેસ્ટ કામ થયું. મિત્રો બધા લોકોનો પણ આભાર કે જે આપણે વિડીયો બનાવ્યો હતો એમાં બહુ પોઝિટિવ સપોર્ટ આપ્યો, બહુ પોઝિટિવ કમેન્ટ, બહુ પોઝિટિવ રાય તમે બધાએ આપી અને નેગેટિવ કમેન્ટ કરી એનું પણ થેન્ક યુ. ખાસ વાત મિત્રો, આપણે એને પ્રશાસન કી અને પછી આપણે કચરો નાખતા બંધ થાય એના કરતા આપણે બધી પબ્લિક જાતે જ સમજી જાય તો કેવું સારું રહે.